વડોદરાની તો વડોદરા માટે ચિંતાજનક સમાચાર। વિશ્વામિત્રી નદીની સપાટી પહોંચી 35.50 ફૂટ પર। નદીની સપાટી વધતા વડોદરાના લોકોની વધી ચિંતા। કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજમાં ફરી વળ્યા પાણી। રાવપુરા વીઆઈપી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા તો આ તરફ સિદ્ધાર્થ બંગલોમાં પહેલા માળ સુધી વરસાદી પાણી ભરાયા છે। 2000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તો આ તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે હજુ પણ 500 લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર છે। વડોદરા શહેરમાં હાલ વરસાદ રોકાયો છે, પરંતુ વિશ્વામિત્રીના જળસ્તર ચારે તરફ ફરી વળતા વડોદરા બોટમાં ફેરવાયું છે। આ શબ્દો અતિશયોક્તિ ભર્યા નથી। સ્થિતિ બતાવવાની કોશિશ કરીશ। આપ જોઈ શકો છો, અહીંયા બેરિકેડ લગાવવામાં આવ્યા છે। વડોદરાનો રાવપુરા વિસ્તાર છે। ગઈકાલથી આ સ્થિતિ છે, પાણી ઉતરી રહ્યા નથી। કારણ શું છે? જવાબદાર વહીવટ કરતા વડોદરા કોર્પોરેશન। વાત કરીએ તો વિશ્વામિત્રી નદીની અંદર આજવા સરોવરથી જે સતત પાણીનો ફ્લો આવી રહ્યો છે, જેને લઈને વિશ્વામિત્રી નદી 35 ફૂટે પહોંચી છે। તેની ભયજનક સપાટી 26 ફૂટથી વધી અને 9 ફૂટ ઉપર વહી રહી છે। વડોદરા શહેરના અનેક વિસ્તારની અંદર આ પ્રકારની પાણીની સ્થિતિ જોવા મળી રહી છે। રાવપુરાથી આગળ મંગલ બજાર, જ્યુબલીબાગ તરફ જતો, અમદાવાદી પોળ તરફ જતો આ મુખ્ય રસ્તો છે। ગઈકાલથી આ પાણી ભરાયા છે, હજુ સુધી ઓસરતા નથી। અને અહીંયા જે સ્થિતિનું નિર્માણ થયું છે, અહીંયાના સ્થાનિકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। આપણી સાથે રાજુભાઈ એડવોકેટ જોડાયા છે। સાહેબ, શું કહેશો? સ્થિતિ આ કેમ કે પાણી હજુ ઉતરતા જ નથી, કારણ શું માની રહ્યા છો? લગભગ 2019ની અંદર 24 કલાકની અંદર 22 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। એમાં પણ બીજા દિવસે પાણી મહદઅંશે ઉતરી ગયેલા હતા, પરંતુ આ છેલ્લા કેટલા વખતથી વરસાદની અંદર થોડો ઘણો પણ વરસાદ પડે છે તો વડોદરા શહેરના તમામ વિસ્તારોની અંદર પાણી ભરાઈ જાય છે। કોર્પોરેશનની કામગીરી બતાવી છે કે જે ડ્રેનેજ ને પાણી નિકાલ માટેના મોટા મોટા પાઇપો ને તે બધા ઘણા પ્રી મોન્સૂનવાળી કામગીરીને આ બધું બતાવ્યું ખરું, પણ એ કાર્યરત છે કે નહીં એ આ પાણી ભરાયા ઉપરથી એક મોટો સવાલ ઊભો થાય છે। વડોદરા શહેરના મહદઅંશે વિસ્તાર પાણીના ગરકાવ થઈ ગયા છે, લોકોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખૂબ જ પાણીના લીધે ઘણી બધી કચેરીઓથી લગાડીને બધા મોટાભાગના વિસ્તારો બંધ જેવા કરવામાં આવેલ છે। વડોદરાની અંદર સ્થિતિ એ છે કે ચારે તરફ જળબંબાકાર વડોદરા છે અને વડોદરાની અંદર સતત વિશ્વામિત્રીના પાણી વધી રહ્યા છે, આવી રહ્યા છે, ચારે તરફ વડોદરામાં ફેલાઈ રહ્યા છે। કારણ એ છે કે આજવા સરોવરની અંદર ઉપરવાસના પાણી આવતા આજવા સરોવરથી સતત 1540 ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને વિશ્વામિત્રીના જળસ્તર વધી અને તેની જે 26 ફૂટની જળ સપાટીથી પણ 9 ફૂટ ઉપર વહી રહ્યા છે। જે રીતે ધારાશાસ્ત્રીએ કહ્યું કે શહેરના અનેક વિસ્તારમાં પ્રિમોન્સૂનની કામગીરીની પાઇપો નખાય, પરંતુ તેમાંથી પણ પાણી આગળ વધી રહ્યા નથી। એટલે કે વડોદરા કોર્પોરેશનની જે કામગીરી છે તેની ઉપર પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। વડોદરામાં હાલ પાણીનું જળસ્તર નીચે જાય તેવા કોઈ જ સંકેત જોવા મળ્યા નથી। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।